ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓને જય શ્રી ગણેશ. વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાનની અંતર્ગત પ્રથમ પરીક્ષા 2025માં જે સામાજિક વિજ્ઞાનનું આદર્શ પ્રશ્ન પેપર છે, જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું, એમાં અગાઉ આપણે વિભાગ એ અને બીની માહિતી છે પ્રાપ્ત કરેલી હતી. મિત્રો, આ વિભાગની અંદર વિભાગ સી અને વિભાગ ડી, આ બંને વિભાગમાં કેવા કેવા પ્રશ્નો પૂછાય છે, પ્રકરણ પ્રમાણે કેવા કેવા પ્રશ્નો આવવાની પૂરી શક્યતાઓ છે, તેની માહિતી આપણે પ્રાપ્ત કરવાની છે. મિત્રો, હું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. પરીક્ષામાં અને એમાં ખાસ તો ઓક્ટોબર માસમાં જે લેવાનાર પરીક્ષા છે, એમાં તમે સૌથી વધારે માર્ક્સ પ્રાપ્ત કરી શકો અને એ માટે આખું આ અસાઇનમેન્ટ છે એનું સોલ્યુશન અને એની કેવા કેવા પ્રશ્ન પૂછાય તેની માહિતી છે આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ. તો જોઈએ આપણે વિભાગ સીની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો અને પ્રકરણ પ્રમાણે. તો આપણે સૌ જાણીએ કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. સી વિભાગની અંદર છે મુદ્દાસર ઉત્તર છે 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 છે તમારે લખવાના આવશે. પ્રશ્ન ક્રમાંક 38થી 46 સુધી છે એ રહેશે. પ્રત્યેકનો છે 3 ગુણ છે અને 6 લખવાના છે, એટલે 18 માર્કનો છે વિભાગ સી મિત્રો રહેશે. આપણે પ્રકરણ પ્રમાણે જોઈએ તો પ્રકરણ 2માંથી પણ પ્રશ્ન પૂછાવાની પૂરી શક્યતા છે વિભાગ સીમાં. તો એમાં આ જે પ્રશ્ન તમને દેખાય કે ગુજરાતના આદિવાસી નૃત્યો વિશે માહિતી આપો. ચર્મકામ ભારતની ઘણી જૂની કામગીરી છે, તેની સ્પષ્ટતા કરો અને ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો અને ભારતની એક કલા તરીકે હાથવણાટ કલાનો પરિચય આપો. તો આ 4માંથી મિત્રો આવવાની પૂરી શક્યતા છે પ્રકરણ 2માંથી. પ્રકરણ 3ની ચર્ચા કરીએ તો એમાં પણ 4 પ્રશ્નો છે કે મોઢેરાના સૂર્યમંદિર વિશે માહિતી આપો, ધોળાવીરા વિશે માહિતી આપો, લોથલ અગત્યનું બંદર હતું એ સમજાવો અને પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો. આ 4માંથી પણ હું માનું છું કે પૂરી શક્યતા રહેલી છે. પ્રકરણ 4ની અંદર પણ 4 પ્રશ્નો આપેલા કે અમીર ખુસરોનો પરિચય, મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારત, ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય અને ભારતના વેદ કેટલા છે અને ક્યાં ક્યાં તેની માહિતી છે. 5મા પ્રકરણમાંથી પણ આ 4 પ્રશ્નો છે મિત્રો આપેલા છે. આર્યભટ્ટનો પરિચય છે, મહર્ષિ ચરક અને વરાહમિહિરનો. પછી ગણિતશાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધ વિશે નોંધ લખો. પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર વિશે આ ખૂબ અગત્યના કહી શકાય તેવા પ્રશ્નો છે. પ્રકરણ 9ની અંદરથી પણ એક પ્રશ્ન દર્શાવેલો છે કે નિર્વિનીકરણની અસરો જણાવો. આ પ્રશ્ન પણ તમારી પ્રથમ પરીક્ષામાં આવી શકે. પ્રકરણ 10ની ચર્ચા કરીએ તો એમાં પણ કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ અને સંસ્થાગત સુધારાની શી અસરો થઈ એવો પ્રશ્ન છે. ભારતની કૃષિ પેદાશ જણાવો, શેરડીના પાક માટે ક્યાં અનુકૂળ છે તે જણાવો અને ભારતનું અર્થતંત્ર વિશે કૃષિનું યોગદાન. તો આ મહત્ત્વના 4 પ્રશ્નો પ્રકરણ 10માંથી પણ મિત્રો આવી શકે. 11મા પ્રકરણની અંદરથી આ 3 પ્રશ્નો આપેલો છે કે બહુતિક યોજના વિશે માહિતી આપો. ત્યારબાદ ખૂબ મહત્ત્વના પ્રશ્નો છે. પ્રકરણ 16ની વાત કરીએ તો એમાંથી પણ આ 3 પ્રશ્નો છે એ ખાનગીકરણના લાભ, ગેરલાભ અને પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ. પ્રકરણ 17મો છે મિત્રો, એમાં પહેલો પ્રશ્ન એવો હોઈ શકે કે વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો, મનરેગા કાર્યક્રમની સ્પષ્ટતા કરો. બેરોજગારી અને શ્રમ શક્તિનો લગતો પ્રશ્ન છે અથવા ગરીબીનો લગતો પ્રશ્ન છે. આવો 4 પ્રશ્નોમાંથી કોઈ પણ પ્રશ્ન 17મા પ્રકરણમાંથી પણ આવવાની સંભાવના ખરી છે. તો આ મિત્રો વાત કરીએ આપણે વિભાગ સી પ્રમાણેની. હવે જોઈએ આપણે વિભાગ ડીની વાત કરીએ તો એની અંદર પણ નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. 7 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 છે આપણે લખવાના છે, જે પ્રશ્ન ક્રમાંક 47થી 53 વચ્ચે હોઈ શકે. અને 54મો પ્રશ્ન મિત્રો છે એ નકશા પૂર્તિનો છે, જે ફરજિયાત છે અને પ્રત્યેકના છે 4 ગુણ છે, એટલે કે 20 માર્કનો આખો ડી વિભાગ રહેશે. એમાં પ્રકરણ 1માંથી પૂછાઈ શકે તેવા તો જોઈએ કે આર્ય અને દ્રવિડ સંસ્કૃતિની વિગત આપો, સંસ્કૃતિનો અર્થ આપી તે વિગતે સમજાવો અને ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે તે વિધાન સમજાવો. આવા પ્રશ્નો હોઈ શકે. 3જા પ્રકરણમાંથી પણ આ 3 પ્રશ્નો છે કે ભારતની સ્થાપત્ય કલા, ગુજરાતની ગુફા વિશે ચર્ચા અને મોહેંજો-દડોની નગર રચના. આ પ્રશ્ન હોઈ શકે. 5મા પ્રશ્ન એટલે કે પ્રકરણમાંથી પણ આ 3 પ્રશ્નો દર્શાવેલા છે કે પ્રાચીન ભારતની વાસ્તુશાસ્ત્ર, વૈદિક કલા અને ચિકિત્સા, પ્રાચીન ભારતનું મહત્ત્વ અને પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિ. તો આ 5માંથી પણ મિત્રો આવી શકે. પ્રકરણ 8ની વાત કરીએ તો સંસાધન એટલે શું અને સંસાધનનો ઉપયોગ
જણાવો. સંસાધનો પ્રકાર અને ત્યારબાદ છે નકશાપૂર્તિ છે એ 8મા પાઠમાંથી આવી શકે કે કાંપની જમીન, રાતી લાલ જમીન, લેટરાઇટ અથવા પડખાઉ જમીનને રણ પ્રકારની જમીન છે તમારા નકશામાં દર્શાવવાનું છે. એ પ્રકરણ 8ની વાત છે. 9મા પ્રકરણમાંથી પણ નકશામૂર્તિનું પૂર્તિ જોઈએ તો મારે 8માંથી તો દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને કેવલાદેવ વન્ય અભયારણ્ય અને નળ સરોવર પક્ષી અભયારણ્ય. મિત્રો આ 9માંથી નકશાપૂર્તિ આવવાની છે એમાં આ ખાસ મુદ્દા છે, જોઈ લેજો. પ્રકરણ 10ની અંદર પણ નકશાપૂર્તિ છે. ઘઉં પકવતો પ્રદેશ, ચા પકવતો પ્રદેશ, તમાકુ પકવતો પ્રદેશ ને મગફળી પકવતો પ્રદેશ. મિત્રો આ 8, 12, 15 વિગતો નકશાપૂર્તિમાં છે. એમાં તમારે આ પ્રકરણ છે એ ફિક્સ છે કે પ્રકરણ 8માંથી 9 અને 10માંથી તો એ એટલું છે. મિત્રો જોઈ લેશો ને નકશાની અંદર તો પણ નકશાપૂર્તિનો એક પણ માર્ક છે તમારે જશે નહીં. ત્યારબાદ પ્રકરણ 11માંથી જોઈએ તો જળ સંશોધનની જાળવણી માટેના ઉપાય, ભારતમાં જળ સંકટ દર્શાવતા સંજોગો અને સિંચાઈ ક્ષેત્રના વિતરણ વિશે ચર્ચા. એ આ 3 પ્રશ્નો છે 11માંથી. 15માંથી પણ તફાવતના છે કે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ, ભારતીય અર્થકારણના માળખાનો પરિચય અને વિકાસશીલ અર્થતંત્રના કોઈ પણ 5 લક્ષણો. તો આવો પ્રશ્ન પણ બની શકે. 17મા એકમમાંથી મિત્રો એવો છે કે બેરોજગારીનો અર્થ જણાવી તેના પ્રકાર વિશે ચર્ચા કરો. ગરીબી નિવારણનો પ્રશ્ન હોઈ શકે અને ગરીબી ઉદ્ભવવાના કારણો પણ હોઈ શકે. તો આવા પ્રશ્નો પણ છે પરીક્ષામાં પૂછાવાની પૂરી સંભાવના મિત્રો રહેલી છે. તો આ રીતે આપણે આ વિડીયોમાં વિભાગ સી અને વિભાગ ડી જે સામાજિક વિજ્ઞાનના ખૂબ અગત્યના કહી શકાય તેવા વિભાગો હતા તેની ચર્ચા છે આપણે કરી ચૂક્યા છીએ. તો આ રીતે જો તમને સારું લાગે, પરીક્ષામાં ખૂબ મદદરૂપ બને એવો વિડીયો જો હોય તો અન્ય વિદ્યાર્થી સુધી અવશ્ય પહોંચાડો. ફરીવાર ચેનલમાં નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો. હવે મળીએ આપણે નવા જ વિડીયોમાં. ત્યાં સુધી પરીક્ષાની દરેક વિદ્યાર્થી મિત્રોને શુભેચ્છાઓ.